ત્રણ જીકેની અંદર પ્રકરણ 3 ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકારો વિશે ભણીશું. આ પ્રેમાનંદ છે. પ્રેમાનંદ ગુજરાતી ભાષાના પ્રખ્યાત આખ્યાનકાર છે. આ નરસિંહ મહેતા છે. ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે જાણીતા છે અને તેમણે વૈષ્ણવ તો તેણે કહીએ એ કાવ્યના રચયિતા છે. આ અખો છે. તે મધ્યકાળના શ્રેષ્ઠ વેદાંતી કવિ તરીકે જાણીતા છે. તેઓના છપ્પા ખૂબ જ પ્રચલિત છે. આ મીરા છે. મીરાબાઈ કૃષ્ણ ભક્તિ અને તેમના પદો માટે જાણીતા કવયિત્રી છે. આ નર્મદ છે. નર્મદ એનું જન્મસ્થળ સુરત છે અને તે સુરતના વતની હતા. નર્મદે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા મારી હકીકત લખી છે. આ ગૌરીશંકર જોશી છે. તેને લોકો ધૂમકેતુના ઉપનામથી જાણીતા છે. તેઓ ગુજરાતી ભાષાના નવલિકાકાર છે. આ દયારામ છે. તેને લોકો ભક્ત કવિ તરીકે ઓળખે છે. તેમની ગરબીઓ ખૂબ પ્રખ્યાત છે. આ ગોવર્ધનરામ ત્રિપાઠી છે. તેઓ ગુજરાતી ભાષાની પ્રથમ મહાન નવલકથા સરસ્વતીચંદ્ર લખી હતી અને એના પરથી ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. આ રમણભાઈ નીલકંઠ છે. તેઓ ગુજરાતી ભાષાની ભદ્રમ હાસ્યકૃતિના સર્જક અને સમાજસેવક છે. આ ઝવેરચંદ મેઘાણી છે. તેઓ રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા છે અને સૌરાષ્ટ્રની રસધારના રચયિતા પણ છે. આ કનૈયાલાલ મુનશી છે. તેઓ પાતળની પ્રભુતા, ગુજરાતનો નાદ જેવા ઐતિહાસિક ગ્રંથોના લેખક છે. આ ઉમાશંકર જોશી છે. તેમના કાવ્યસંગ્રહ ખૂબ પ્રચલિત હતા. તેથી તેમના નિશિત કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. આ પન્નાલાલ પટેલ છે. તેમને માનવીની ભવાઈ નવલકથા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. આ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર છે. તેઓ સવાઈ ગુજરાતી તરીકે જાણીતા હતા. આ સુરસિંહજી ગોહિલ છે. તેઓ કલાપીના ઉપનામથી જાણીતા રાજવી હતા. આ ત્રિભુવનદાસ લુહાર છે. તેમને લોકો સુંદરમથી ઓળખે છે. તેઓ અર્વાચીન યુગના પ્રસિદ્ધ કવિ હતા. આ મનુભાઈ પંચોળી છે. ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાના રચયિતા છે અને તેઓ દર્શક ઉપનામથી જાણીતા છે. આ ઝીણાભાઈ દેસાઈ છે. તેઓ સ્નેહરશ્મિના ઉપનામથી વધારે પ્રસિદ્ધ છે અને તેમનું હાઇકુ ખૂબ જ પ્રચલિત છે. આ કુંદનિકા કાપડિયા છે. 7 પગલાં આકાશમાં જાણીતી નવલકથાના લેખિકા છે. આ દલપતરામ છે. તેઓ
અર્વાચીન યુગના પ્રસિદ્ધ સાહિત્યકાર હતા. આ ગિજુભાઈ બધેકા છે. તેઓ મુછારીમાના ઉપનામથી જાણીતા હતા. તેઓ બાળ સાહિત્યકાર અને બાળકોની પ્રિય હતા. આ ઉપરાંત મહાત્મા ગાંધીએ સત્યના પ્રયોગો નામની આત્મકથા લખી હતી. ગુજરાતી સાહિત્યના તમામ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન આપનાર બહુમુખી પ્રતિભા ધરાવનાર સાહિત્યકાર એટલે રામનારાયણ વિશ્વનાથ પાઠક. તેઓ સ્વેશ, ધ્રીરેફ અને સ્વૈર વિહારીના ઉપનામ ધરાવતા હતા. આમ ઘણા બધા સાહિત્યકારો છે, પરંતુ આપણે ધોરણ 3માં ફક્ત ટીચરે તમને જે બતાવ્યા એટલા સાહિત્યકારો જે ચોપડીમાં આપ્યા છે એના વિશેની માહિતી તમારે ચોપડી મુજબ મેળવવાની છે. બીજી બધી માહિતીને આપણે ધ્યાનમાં લેવાની નથી. જેટલું આપણે ભણવા મળશે ત્રીજા ધોરણની અંદર એટલું ભણવાનું, અને બીજી બધી માહિતી આપણને તમે જેમ આગળ જશો તેમ તમને જાણવા મળશે.